નાખો ના ના એ તમાકુ ખાય છે જા દે એ આઈ જા હેલો ગાઈસ કેમ છો મજામાં આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અને અમદાવાદ કાલ જવાનું હતું પણ કાલનો આપણો દિવસ કેન્સલ કર્યો હતો અને કેમ કે અમદાવાદની અંદર વરસાદનો માહોલ હતો મોસમ હતો અને વરસાદ પડતો નહોતો અને આપણે અંદાજિત ના પાડી દીધી હતી પણ આજે 100% જવાનું છે અમદાવાદ જઈશું અને કેમ કે આપણે રાખડીનો માલ લાવવાનો છે અને અમદાવાદ કાલુપુરના જે રાખડીનું બજાર છે ત્યાં ફરીશું તો વિડીયો સાથે બની રહેજો ગજ્જુ ક્યાં જવાનું અમદાવાદ કેમ અમદાવાદ શું જવું તો મિત્રો આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને મારા સાથે ગજ્જુ અને મારી મમ્મી કંઈક સામાન લેવા ગઈ છે ત્યાં આગળ શું લેવા છે ખાવાનું લેવા ગયા અને મારો ફોન દાદી લઈને આવે દાદી એમનો ફોન લઈને આવશે ને આખો દાડો મોબાઈલ જ જોવો છે બીજું કંઈ નહીં આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ જવાનું છે અમદાવાદ તો રેલવેના 3 કલાકનો ટાઈમ છે ને મારા સાથે ગજ્જુ હવે અમે બીજાને જવાનું છીએ પણ આજે ઉપર છે ને પણ અમારા ઉપર નથી અમને ભૂખ લાગી છે એટલે અમે નાસ્તો કરીને જઈશું આપણે ખમણનો નાસ્તો ને તું શું કહે લે સીસીટીવી કેમેરામાં દેખાય બરોબર ગજ્જુ તો ગાઈસ મારી મમ્મી ને લોકો આવી ગયા છે રેલ બીજા નંબર પર ગાડી આવશે આથી એ આજે તું શું કહે છે કે મારા વજન ઉતારવા જોઈએ વજન ઉતારવાનું હે તો 2-3 દિવસ સુધી આવી તો ઉપર નીચે થાય તો હે સીડી પર 10 વખત ચડવાનું 10 વખત નીચે ઉતરવાનું એમની પહેલા અમે આવ્યા હતા અને એ અમારી પહેલા પહોંચી ગયા સ્ટેશન પર શું આગળ જવાનું અમદાવાદ શું લેવા રાખડીનો માલ લેવા રાખડી લઈને શું આપણે ગામડે ફેરી મારવાની પહેલા ઠોકરી આલી દેવાની પહેલા થપ્પી આલી દેવાની દુકાન વાળા પછી એક વેચવાની 10 રૂપિયા લોને બેન કરવાનું પછી છેલ્લી પૂનમમાં ખોટ પડે કે લાભ મળે તો હસવાનું લે તો ખોટ પડે તો રોવાનું ખોટ તો બાંધીને મેકી દેવાનું મારો ફોન આઈ ગયો ગજુ ભાઈ રેલગાડી આવી હાથમાં આવી જી રેલગાડી જોડાઈ ગઈ સાઈડમાં આવે થોડો ઇન્ડિયા ની હે ઇન્ડિયા કરતી નીચે ઉતરી જા નીચે ઉતર ના લો આઈ આઈ હજુ તો મિત્રો આપણે ગાડીમાં ફાઇનલી બેસી ગયા છીએ અને મારી ફૂલ ફેમિલી સાથે બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ અમદાવાદ વિડીયો તરફ બનાવી ફૂલ ડે આની સ્પીડ તો તમે જોઈ શકો યાર આની સ્પીડ તો તમે જોયું યાર આમ અક્કલ કામ નથી કરતી બહુ સ્પીડથી અડે છે હાથ પાછા હાથે છે બહુ ખતરનાક સ્પીડ છે યાર આ ગાડીની અને મેક્સિમમ 1.5 થી 2 કલાકની અંદર આપણે પાટણથી અમદાવાદમાં નીકળી આવે અને ઉતારી દેશે તો આપણે અહીંયા ક્યાં આવી ગયા છે ફાઇનલી આપણે સાબરમતી રેલવે સ્ટેશન અને આપણે નાસ્તો કરવા માટે મમ્મી છે ને ઘેરથી રોટલા બનાવીને લઈને આવી અને શું ભજીયા ટીકડીના ભજીયા હવે પૂરેપૂરી સેફ્ટીથી આવે ને ઘેરથી પૂરેપૂરી સેફ્ટીથી આવવાનું ઘરથી તો આપણે પહેલથી નાસ્તા હે કાયદેસર 100-200 રૂપિયાનો નાસ્તો થઈ જાય એના કરતી આપણે ઘેરથી આપણે 50 રૂપિયાની ટીકડી ભજીયા લઈને આવતા રહેવાનું
લિફ્ટ પર હવે નહીં જવાનું ડાયરેક્ટ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે સાબરમતી રેલવે સ્ટેશન. હવે જઈ રહ્યા છીએ આપણે રાખડીના બજારની અંદર. મેટ્રોમાં જવું આજ ફરવા માટે રિવરફ્રન્ટ જવું ફરવા કાંકરિયા તરફ ફરવા જવું. સાદામાંથી કોઈ માલ પડે તમારે રાખડીનો? દેખો કા હાય ગાઈસ, મારો ઉપર હે ને કાગડો ઉગી ગયો કાકડો. અને આજે સફર કરીએ છીએ મેટ્રો મેં. તો ગાઈસ આજે આપણે જવાનું છે ફર્સ્ટ ટાઈમ મેટ્રો સફર. તો પહેલી વાર. અહીંયાથી આપણે ઘી કાંઠે કાલુપુર જવાના છીએ મેટ્રોની અંદર. આપણે પહેલી વાર આયા. પહેલી વાર કસરત નથી કરતી ને? હવે થઈ ગઈ ને કસરત? હે મમ્મી કસરત આમ ઘરે નતા કરતા? મમ્મી લિફ્ટ હતી, લિફ્ટમાં ના બેસી જવાય. પણ લિફ્ટ બંધ છે. ચલો આપણે જઈએ મેટ્રો. 2 કિલોમીટર. હા દુકાનથી ઘર ને ઘરથી દુકાન. તો ગાઈસ આપણે ટિકિટ લઈ લીધી છે ને આપણે પ્લેટફોર્મ પર આવી ગયા. ના આપણે તમાકુ ખાતા નથી. આ ભાઈને ચેક કરી નાખો. ના ના, એ તમાકુ ખાય છે. હું તમાકુ નહીં. અહીંયા લગાડી દેવા. અહીંયા લગાડી દે. અહીંયા લગાડી દે. ખાલી સ્કેનર બતાવવાનું. હાજુ મમ્મીનું ખુલી ગયું. એ જા. હા લગાય. સ્કેન થશે. સ્કેન થયા પછી ખુલી જાય છે ટિકિટ. બધે આર્યો રાખજો. ટિકિટ ખોવાતા નહીં, ત્યાં કામ આવશે. બહાર નીકળવા માટે આર્યું બતાવવું પડશે. હું એ ટિકિટ જોડે રાખજો. બહાર નીકળવાના છે. અરે વાહ. ચાલ હવે ગજ્જુ ટાઈમ ગજ્જુ વચ્ચે અડતો ને, ઉપર પટ્ટી અડતો ને. ચાલ 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 જલ્દી. આવા દે. ચાલ તેજલ જતા રહો. તેજલ જતા રહો. મને તો બીક લાગે. આથી તું નીકળ. તો ગાઈસ લિફ્ટની સીડી પરથી આપણે ચડી ગયા છીએ ગજ્જુ સાથે. ગજ્જુ મને તો બીક લાગે. ગજ્જુ બસ એ પહેલા પગ મેલ દેવાનો. છોડ જલ્દી. દોડીને નીકળી જા. ઘી કાંઠે. હા બેજ. એ દરવાજો નથી. અરે અરે હવે કાનો વિડીયો કોલ કરવાનો? કાનો બતાવ. पहचाने भी ना बुला रहे. घी काटो. घी काटो. ये जंगल टिंग टॉन्ग दौड़े उतरी जाओ. दौड़ 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 दौड़. चल जा दे. ए आई जा. नीचे जाओ. ऊपर है. સીધી સીધી દાદા મારી પેલા જીકે બહુ સ્લો છે. દોડો મને તો હવે દોડો.
આ બહુ સ્લો આવે ધીરે ધીરે હવે ડાયરેક્ટ રનિંગ જ જાણવાનું આપણે જાણવાનું ઉપર મેક 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 ચાલ્યો માસી આરામથી હવે એક્શન થઈ ગઈ પેલી વાત જવાનું જવાબ લેને લે જલ્દી આજે ફાઇનલી આપણે આવી ગયા છે અમદાવાદના જે રાખડી બજારની અંદર અને આપણે રાખડી લેવા માટે આવી ગયા હતા ઘી કાંઠે અને મેટ્રો ગાડીનો પણ સફર કર્યો રેલગાડીનો પણ આપણે મેમોનો પણ સફર કર્યો હવે સાંજે જઈશું આપણે 6 ની ગાડીમાં ત્યાર સુધી આપણે અહીંયા રાખડીનો માલ લઈશું રામ રામ કરે રામ રામ હજુ ના બાટલો ખાલી નહીં થાય પેલી ના નહીં થયો હે નહીં થયો તમારા માઈક હા તાર માને બાટલો પડ્યો ઓ પપ્પા તમારા માઈક નથી ને અમે ઘણું સાંભળ્યું. આ પડ્યું નહીં સાડા મને તારા કિલો જો 1 લાખનો થઈ ગયો આમાં કેવું લીધું આ ક્લે 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 હિસાબ કરતી કરતી કઈ વાત નહીં ગજુ બાટલી મેં કોલમાં જોયું બહુ મોડું કહ્યું નહીં આ લોકોએ લડવા બેસી આ લોકો હંગા તો હવાય જ નહીં હવે આપણે બીજા એકલા આવું ફાઇનલી આપણે સામાન બધો લઈ લીધું છે ને હવે જઈ રહ્યા છીએ સીધા રેલવે સ્ટેશન ગાડીમાં બેસીને હવે પાછળ હજી તો ફાસ કહેવાય પાસ નથી યાર 2 કલાક ઉતારશે આવી રેલગાડી હોય ને આગળથી એ ફાસ કહેવાય तो गैस टिकट गाड़ी के टाइम हो गए और टिकट लेने के लिए भाग के जाना पड़ा है और गाड़ी का टाइम हो गया 15 मिनट की भाग इस इमरजेंसी में अर्जेंटली हमने 4 प्लेटफॉर्म टिकट और रेलवे टिकट ले लिया है और बहुत ही कम टाइम था और भाग के वहाँ से टिकट लेने के लिए आना पड़ा तो गई टाइम થઈ ગયો છે ને અર્જન્ટ અને આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છે ગાડીમાં અને ટિકિટ મળી ગઈ છે 5 મિનિટની વાર છે ફક્ત અને ટિકિટનો ટાઈમ 5 મિનિટનો હતો અને 10 મિનિટની વાર હતી અને દોડીને ગયો ટિકિટ બાળી અને 4 જણની અર્જન્ટ ટિકિટ લઈને આવ્યો છું मैडम पण सारा था एमने मैंने कि फटाफट ले ले टिकट ली हो गया तो गाइस फाइनली આપણે ટિકિટ પણ મળી ગઈ 5 મિનિટનો ટાઈમ હતો હું ધોમ તો આવી ગયો અને અમે તો બીવાઈ ગયેલા મેં કીધું સર ટિકિટ મળશે તમે લઈને બેઠા લઈને જાઓ 5 મિનિટ તમે એને વન પાડો હું સીડી પર વન મારતો
તો ગાઈસ ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે અને આપણે 5 મિનિટનો ટાઈમ હતો ને થોડા આપણે ગાડીમાં બેસી ગયા છીએ. લે અહીંયા ના ઉભી રહે, આ ઉભી રહે. હવે 5 મિનિટ અહીંયા ઉભી રહેશે. 5 મિનિટ ઉભી રહેશે. એના કારણે તો ગાઈસ આજનો વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.